ડીસા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો મામલો 50માંથી માત્ર 10 ફોર્મ જ માન્ય રહ્યા। 11 ડિરેક્ટરોની બેઠક સામે માત્ર 10 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા। ચૂંટણી અધિકારી ચકાસણીમાં 50માંથી 40 ફોર્મ રદ કર્યા। ચૂંટણીમાં સંઘના શાસક પક્ષનો દબદબો યથાવત રહ્યો। આગામી 3 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાય તે પહેલાં જ 10 ડિરેક્ટર બિનહરીફ થયા। 50 ફોર્મ ભરાયેલા હતા, એની સ્ક્રુટિની આજે હતી। એ સ્ક્રુટિની બાદ 40 અમાન્ય અને 10 માન્ય રહ્યા છે અને માન્ય ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવેલી છે। 25 તારીખ હજી 25 તારીખ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું પ્રોસેસ ચાલુ છે। આફ્ટર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસો પત્યા પછી રિઝલ્ટ કરવામાં આવશે। જે આ નવીન બોર્ડ આવ્યું છે એમાં બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના, કોઈ તાલુકાના પ્રમુખ, કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, કોઈ તાલુકા ભાજપના મહામંત્રી, પાર્ટીના જનસંઘ ભાજપ સમયના સિનિયર કાર્યકર્તાઓ, જે કહેવાય કેડરવેસ પાર્ટીના, જે ખરેખર ખેડૂતોનો હિત જેમના હૈયે વસેલું છે એવા લોકો ચૂંટણી લડ્યા છે અને એવા લોકોને બિનહરીફ કરવામાં આવ્યા છે આજના દિવસે ડીસા તાલુકાના ખેડૂતો દ્વારા। જે ફોર્મ ભરવામાં આવ્યા 300 ઉપરાંતના મતદારો હતા, પરંતુ આપ જાણો છો ખાલી 50 જ લોકોએ ફોર્મ ભર્યા હતા અને 50 લોકોએ ફોર્મ ભર્યા અને એમાં 40 લોકોએ ફોર્મ સ્વૈચ્છિક રીતે કે કોઈ ટેકનિકલ કારણોસર એમના રદ થયા કે ફોર્મ પરત ખેંચ્યા। 10 લોકો જે હતા એ કહેવાય કાયદાકીય પ્રક્રિયામાં, જે ચૂંટણી પ્રક્રિયામાં સંઘના જે બાયોલોજ પ્રમાણે જે લોકો હક ધરાવતા હતા એવા લોકોને આજે બિનહરીફ કરવામાં આવ્યા છે। અને આપ સૌ જાણો છો કે ખેડૂતોના હિત જેમના અહીંયા વસેલું છે એવા લોકો આવ્યા છે અને જે લોકોએ ગૌ કરપ્શન કર્યું છે, ભ્રષ્ટાચારે માજા મૂકી એ પ્રકારનું કામ કર્યું છે, ખોટા બિલો ઉધાર્યા, ડ્રાઈવર ન હોય, ગાડી ન હોય, ડ્રાઈવરોના પગાર, ખાતર ધોવાઈ જવું, ખાતર ક્યાં ગયું કોઈ નક્કી નહીં, આડેધડ ધિરાણ કરી દેવું, આ બધા લોકોની તપાસ ચાલુ છે અને મને 100% વિશ્વાસ છે કે આવનારું બોર્ડ ખેડૂતોના હિત માટે કોઈ પણ ચબરબંધી હશે એને છોડશે નહીં, સારામાં સારો વહીવટ કરશે। અને આપની જાણ માટે હું કહી દઉં છું, મેં આદરણીય પાટીલ સાહેબ અને સીએમ સાહેબને સ્પષ્ટ કીધું હતું કે મને પાર્ટીએ વહીવટદાર તરીકે મૂક્યો છે। મારું કામ હતું કે જે લોકોએ ખોટું કર્યું હતું તેમને ઉજાગર કરવાનું અને મેં કામ મારું પતાવી અને હું પોતે ચૂંટણી લડતો નથી, આપની જાણ માટે કહું છું। મેં ક્યાંય ફોર્મ પણ નથી ભર્યું કે કોઈ મેં માગણી પણ નથી કરી અને મેં તો જે સારા લોકો ચૂંટણી લડે એવો મારો પ્રયાસ હતો। આજે મારો પ્રયાસ સફળ થયો છે અને ખેડૂતોના હિત માટે રાત દિવસ ઉજાગરા કરીને કામ કરે એવા લોકો ચૂંટાયા છે એટલો મને વિશ્વાસ છે। ખૂબ સારું કામ કરશે। ખૂબ શુભેચ્છાઓ સાથે।